હે ગાઈઝ, વેલકમ ટુ મમ્મા પરી વાઇબ્સ. આજે ડેટ છે 1 જુલાઈ અને વાગ્યા છે સાંજના 7. તો હું રેડી થઈ ગઈ છું. આહન ગયો છે પેટ્રોલ ભરાવવા માટે અને પછી એને બર્થડે પાર્ટીમાં જવાનું છે. એની ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે. સો એની ફ્રેન્ડની બર્થડેમાં આપવા ગિફ્ટ જે છે એ અમે લેવા જઈએ છીએ. સો આહન આવે એટલે હું ને આહન જઈશું ગિફ્ટ શોપમાં. પછી હું ને પરી જઈશું મારે જીમ માટે ટ્રેકની ટી શર્ટ્સ લેવી છે તો એની માટે. સો અમારી સાથે જોડાયેલા રહો ગાઈઝ. આ આહાનનો લુક છે ગાઈઝ. આહાન આ રીતના રેડી થઈને જશે. હમણાં તો નીચે ચપ્પલ પહેર્યા છે, ઘરે જઈને શૂઝ પહેરશે. ને આ છે સ્ટેશનરી, ત્યાંથી અમે ગિફ્ટ લઈશું. ગાઈઝ ગિફ્ટ લઈ લીધું છે અને રેપ થઈ રહ્યું છે. આવું અમે મગ લીધું છે, બટ આગળ ડિઝાઇન વાળું છે. સો ગાઈઝ અમે ગિફ્ટ લઈ લીધું છે. આ રહ્યું. હવે હું આહાનને ઘરે ડ્રોપ કરીશ અને પછી હું ને પરી જઈશું બાપા. સો ગાઈઝ પરી આવી ગઈ, આહાન ગયો ઘરે. આહાન પછી થોડી વાર રહીને જશે અને હું ને પરી નીકળ્યા ઓટો રિક્ષામાં. ગાઈઝ અમે અહીં આવ્યા હતા પણ આ તો બંધ છે ને અમને ધક્કો પડ્યો એટલે જોઈએ આલ્ફા 1માં કે છે તો ત્યાં આટો મારી જોઈએ. અમે આવી ગયા છે લો ગાર્ડન ગાઈઝ. ગાઈઝ અહીંયા ચણિયા ચોલી માટે બહુ જ ફેમસ છે. લઈશું આપણે બી ચણિયા ચોલી લેવાઈશું. નવરાત્રી આવતા પહેલા આવી જઈશું. હમણાં શું છે કે એનો ભાવ છે ને ઓછો તો ગાઈસ ના એવું નહીં હોતું, હવે આ લોકો ફિક્સ રેટ જ રાખે છે. પણ આવીશું એમ શોપિંગ કરવા નવરાત્રીની અલગથી. તો ગાઈસ અમે લો ગાર્ડન માર્કેટ એક્સપ્લોર કરી લીધું અને લીધી છે આહન પરી માટે ટી શર્ટો લીધી છે. બસ મારે તો જીમવેર લેવા હતા બટ મને મળ્યું નહીં. સો કાલે વાલે બચ્ચાઓ માટે આવી ગયું. બચ્ચાઓને જે ગમે છે એ લઈ લીધું છે ને બસ હવે જઈ રહ્યા છે ઓટો રિક્ષા શોધીને સીધા ઘરે. રાઈટ પરી? સો ગાઈઝ પરીને લાગી ગઈ ભૂખ ચાલતા ચાલતા એટલે પછી અમે આવી ગયા દાદા ભાજી પાવભાજીમાં. સો પહેલાં અમે ઓર્ડર કર્યો છે વડાપાઉં ને હવે આવી ગઈ છે અમારી સેન્ડવિચ અને પછી પરી એક બર્ગર ઓર્ડર કર્યું છે અને ફ્રેન્ચ ફ્રાઈઝ. સો સારું છે, એનું ફૂડ સારું છે લો ગાર્ડન. સો તમે બી જરૂરથી આવજો. ગાઈસ પરીનું બર્ગર બી આવી ગયું છે. જરા બાઈટ લઈને બતાવ તો. એમ નહીં, હમણાં જે લીધું હતું ને હા આ જે દેખાય છે બિગ બાઈટ. સો ગાઈસ પરીની ફ્રેન્ચ ફ્રાઈઝ આવી ગઈ છે ને બહુ ગરમ છે ને ખાઈ રહી છે ગરમ ફ્રેન્ચ ફ્રાઈઝ. એના સાથે જો ગ્રીન ચટણી બધા સોસ સાથે ગઈ. પરી ગ્રીન ચટણી સાથે ગઈ. તીખી લાગી ગઈ ને? બાય. સો ગાઈઝ અમે નાસ્તો કરી લીધો, અમને ઓટો મળી ગઈ અને અમે ચાલ્યા ઘર તરફ. પરીનું કામ ટેંગો બતાવવાનું જ છે. લાઈક કરો એવું કહું છું. અચ્છા લાઈક કરો એમ કહે છે. મળીએ ઘરે જઈને. ગાઈઝ અમે બી આવી ગયા અને આહાન બી આવી ગયો. અમે સાથે જ આવ્યા ઘરે.
So hey guys, good afternoon. Welcome to my Pari Vibes. આજની ડેટ થઈ છે આજે કઈ ડેટ થઈ છે 2nd અને ડે ખબર નહીં. તો યા મેં ઉઠી ગઈ હતી અને આટલો પસીનો એકલે છે અને મેં આટલી લાલ એકલે છું બિકોઝ મેં ખાધી હતી હમણાં સ્પાઈસી મેગી. તમે લોકો સ્ટાર્ટિંગમાં જોયું હશે પણ જ્યારે મેગી બની ગઈ હતી ને ત્યારે ડેડીનો આપણે મમ્માનો ફોન આવ્યો હતો એટલે બાનો ફોન આવ્યો હતો મમ્માના ફોન પર તો શૂટ ના કરી પાઈને મેં ખાઈ ગઈ. તો યા ગાઈસ બહુ તીખું હતું હજી સુધી એમ તીખું લાગે છે. પરી ગુસ્સે થઈ ગઈ અને એ મુંડી આમ જ પરી ગુસ્સે થઈ ગઈ છે. લાગે છે આખો દિવસ આ મુંડી આમ જ રાખીને ફરવાની છે. ગાઈસ આ પરી આજે પરીનો રિવ્યુ કરીએ. આ મુંડી હે ગાઈઝ, સાંજનો સમય છે ને વરસાદ પડી રહ્યો છે ને હું અને જાના નીકળ્યા છીએ બહાર આટો મારવા વરસાદી મોસમને એન્જોય કરવા માટે. તો વરસાદ પડતો તો જાનાએ કીધું ચલ આપણે બે જઈએ લોંગ ડ્રાઈવ પર જઈને આવીએ. તો અમે બે નીકળ્યા છે લોંગ ડ્રાઈવ પર. ગાઈઝ અમે આ ગાર્ડનમાં ચાલવા આવીએ છીએ પણ કેટલા ટાઈમથી નથી આવતા. આવીએ છીએ ને નહીં આવતા એવું કરીએ છીએ. સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે થઈ છે 3rd જુલાઈ અને ફ્રાઈડે. સો હું અને પરી મોર્નિંગમાં નીકળી ગયા છે જીમ જવા માટે વોક કરતાં કેમ કે પાસે જ છે અને મારી જુપિટર જેમ છે નહીં. સો હું ને પરી જઈએ છીએ. આજ તો પરી બી મારી સાથે આવે છે તો જઈએ જીમ. काम थी ना गार्डन मैं तो मम्मा ने बहुत कीधु के जाइए पर मम्मा कहते मंडे थी जाइए જોઈએ મમ્માનો મંડે આવે છે કે નહીં આવતો જોઈએ. 6 મહિને રૂક જા મેં પાતળી થવાની છું. વેરી ગુડ મોર્નિંગ ગાઈસ. ને આજની સવાર લાઈક એવું લાગે છે સવાર છે જ નહીં. લાઈક આમ સવાર જ છે પણ આમ સાંજ જેવું થઈ ગયું ને એવું લાગે છે બિકોઝ બહાર ચાલે છે વરસાદ ને મેં ભીંગી ગયું છું ગાઈસ. બહાર એટલો મસ્ત વરસાદ ચાલે છે ને મેં કીધું મમ્મા પ્લીઝ મને વરસાદમાં નાહવા જવા દો ને. મમ્માએ સીધું મોઢા ઉપર ના પાડી દીધી. ના નો ગલ્લી બસ તો હવામાં વરસાદ પડે છે ભરો મેં બેક કેમેરામાં બતાવ. કબૂતર ભીનું ના થઈ જાય એટલે આ શેડના નીચે ये बैठું છે આમ. અને ગાઈસ ये सुंदर सा व्यू तो देखो तो सही देखो वाव यार. હવામાં કોણ ના જાય યાર વરસાદમાં નાવા કોણ ના જાય. મેં તો જવું પણ મને જવા નહીં દેતા.
સો હે ગાઈસ, પરી બનાવી રહી છે અહીંયા બ્રેસલેટ. આવી રહ્યા મમ્મી અને આવી રહ્યા નીલુબેન. નીલુબેન નેલ પેન્ટ કરતા હતા અને આ રહી સુજાન જે નેલ પેન્ટ કરીને લેટી ગઈ છે. डर गए हैं वीडियो देख के आपके. નીલુબેને નેલ પેન્ટ કરી દીધા છે હાથમાં, नील्स पर. કેમ હું ગડબડ કરું છું? नील पेंट है रजने वाली. અને પરી બનાવી રહી છે બ્રેસલેટ नीलू સ્પેશિયલી એની બુવા માટે. ગાઈઝ, મેં મમ્મા અને ભાઈઓ આવ્યા હતા વડોદરા અને બહાર એટલો વરસાદ ચાલી રહ્યો છે. લાઈક અમે લોકો જસ્ટ આવ્યા જ છે અને વરસાદ પડવાનું ચાલુ થઈ ગયો છે. બ્રો, લાઈક કેન યુ બિલીવ? પણ એટલું મસ્ત લાગે છે ને. અમે લોકો આવ્યા હતા બાને મળવા. બાના પગમાં પ્લાસ્ટર આવી ગયું છે. બાએ પોપટ પાડ્યું છે. તો મેં તમને બહારનું જરાક વ્યૂ બતાવું. એટલું મસ્ત આમ લાગે છે ને, મસ્ત વરસાદ પડે છે. અને ગાઈઝ, આજની ડેટ થઈ છે 6 અને આજે ડે છે ખબર નહીં. જો યાર, એવું મસ્ત લાગે છે અને મન થાય છે નાવા જતી રહું, પણ મમ્મા મને જવા નહીં દે. અહીંયા પડદો લગાવી દીધો છે અને મેં ગેલેરીમાં ઊભી છું. તો ત્યાં અહીંયા બધા કપડાં સુકાય છે મસ્ત બધે. ત્યાં જુઓ ને કહીશ, વરસાદ એવું પડે છે ને.